રાજ્ય સરકાર માત્ર વિકાસના કામો કર્યા છે તેવી ખોટી વાતો જ કર્યા કરે છે. રાજ્ય સરકાર માત્ર ગરીબ પ્રજા ઉપર મોંઘવારીનો જ માર નાખે છે તે વધુ એક વખત સાબિત થઈ ગયું છે. ગઈકાલ રાતથી રાજ્ય સરકાર દ્વારા એસટીના ભાડામાં વધુ 15% વધારો કરી નાખવામાં આવતા ગરીબ પ્રજામાં મોંઘવારીના માર વચ્ચે વધુ એક ડામ સહન કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર સામે વિરોધ દર્શાવવા અને આ ભાવ વધારો પાછો ખેંચવા માટે આજે સામાજિક કાર્યકર્તા દ્વારા રાજકોટ એસટી બસ સ્ટેન્ડ સામે રાજ્ય સરકારના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. એસટીનો ભાવ વધારો પાછો ખેંચો તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહેલા લોકો પાસેથી ફરજ પરના ટ્રાફિક પોલીસે પૂતળું છીનવી લીધું હતું અને ત્યારબાદ બંને વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. જોકે ટ્રાફિક પોલીસે પૂતળું પરત નહીં આપતા કાર્યકર્તાઓ વધુ ઉશ્કેરાયા હતા અને નીચે પડેલા કપડાના ટુકડાઓ એકઠા કરી તેને સળગાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. મુખ્ય માર્ગ ઉપર કાર્યક્રમ કરવામાં આવતા થોડીવાર માટે ચક્કાજામ થઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.